હલો મિત્રો, કેમ છો? મજામાં બધાય? જય મુરલીધર, જય દ્વારકાધીશ. જો આપણે અત્યારે તમને એક સરસ મજાનું ગામડાનું બતાવું. અત્યારે આપણે જોઈ શકો છો આ બફેલો હીટમાં છે અને નેચરલ બ્રીડિંગ કરાવી છે. નેચરલ બ્રીડિંગ એક સારી વસ્તુ છે. અત્યારના સમયમાં જોતા આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન પણ સારી વસ્તુ છે, પણ એની પ્રોપર વે ઉપર જો એઆઈ ન થાય તો એ સારું નથી. કારણ કે અત્યારે ટ્રેન ડૉક્ટર કોઈ એઆઈ કરતા નથી અને શીખાઉ છોકરા આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કરતા હોય, એટલે કે એઆઈ કરતા હોય તો એમાં લાગી જવાનું બીક લાગતી હોય છે બહુ ટ્રેનનો. એટલે જાનવરને એઆઈ ગન પ્લસ આપણે હીટમાં છે કે નહીં પ્રોપર વે ઉપર એ ડાયગ્નોસ નથી કરી શકતા. પ્લસ જાનવરમાં ઘણીવાર એને ઇન્ફેક્શન છે શું છે એવું બધું નક્કી કરી નથી શકતા, એટલે એનું રિઝલ્ટ બહુ ઓછું આવે છે. હવે આપણે આમાં જોઈએ તો આપણે નેચરલ બ્રીડિંગ માટે એક સારી વસ્તુ છે, કારણ કે આ નેચરલ બ્રીડિંગમાં જાનવર હીટમાં હોય તો જ એનું ઇન્સેમિનેશન થતું હોય છે. અને જો આ નેચરલ બ્રીડિંગમાં એની જે ટકાવારી છે કન્સેપ્શનની ઘણી બધી વધી જતી હોય છે. અને જે એઆઈ છે, એઆઈમાં આપણે એનો જે કન્સેપ્શનનો રેટ છે એ ઘણો બધો ઓછો હોય છે. નો ડાઉટ એમાં સારી ઓલાદનું જાનવર આવે, પ્લસ જે જાનવરને ટ્રાન્સપોર્ટેશન પ્લસ બીજે લઈ જવાનો તે આ તે એ જે સમય છે એ બચી જતો હોય છે. એટલે એમાં એ ફાયદો પણ ઘણો હોય છે. અને જાનવરમાં ઘણી વખતે જે આ ઇન્ફેક્શિયસ ડિસીઝ છે બુલ થ્રુ ફિમેલમાં બફેલોમાં જતું હોય છે, એના ચાન્સ ઓછા થાય છે. એટલે કે થતા નથી, કારણ કે આવું કરવાથી એમાં ઇન્ફેક્શન થતું નથી. અને ઘણી વખત આમાં નેચરલ બ્રીડિંગમાં જો બુલમાં ઘણીવાર આ બ્રુસેલો છે, ઘણા બધા રોગ એવા છે એના જે ઇન્ફેક્શિયસ બુલ હોય તો એના ચાન્સ રહેતા હોય છે. એટલે એક રીતે એઆઈ સારું કહેવાય, પણ એ જોતાં આપણે જે ઇન્સેમિનેશન માટે આપણે નેચરલ બ્રીડિંગ માટે જે બુલ રાખેલો હોય છે એને કાયદેસરનો તમે જોઈ શકો છો કે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બધી ટ્રીટમેન્ટ એની જોઈ અને બધી રીતે એ આપણે શું કહેવાય ફ્રી હોય એની ટાઈપ ઓફ ડિસીઝથી, તો એ માટે બહુ સારું હોય છે. અને એના જે કન્સેપ્શન રેટ હોય છે એ ઘણો બધો વધારે હોય છે, કારણ કે એની જે ટકાવારી હોય છે એ વધારે સ્પર્મની હોય છે. એટલે ભલે એક પ્રકારનું એમાં વ્યય જાય, પણ એમ કે એના જે સ્પર્મની ટકાવારી વધારે હોવાથી એના કન્સેપ્શન રેટ પ્લસ ફર્ટિલાઇઝેશન રેટ પ્લસ જે બધું હોય છે એ વધી જતું હોય છે. એટલે એ એક રીતે પણ સારું છે. અને જાનવર એક રીતે નેચરલી રીતે જો થતું હોય તો એ કુદરતી રીતે સારું કહેવાય. કારણ કે ઘણી વખત આમાં હીટમાં ન હોય તો અત્યારે એઆઈ વર્કર તો બિદદાન કરી જ નાખતા હોય છે, કારણ કે આ લોકોને એટલી બધી ટ્રેન નથી હોતા કે જે હીટ છે એ પ્રોપર ઉપર છે કે નથી કે શું કે કાંઈ. એટલે ખાસ કરીને એ રીતે જોવા જઈએ તો આમાં ઘણો બધો ફાયદો થતો હોય છે. કારણ કે આમાં શું જે એનિમલ હીટમાં હોય તો જ આ જાનવર એને ફળે છે, નકર ફળતું નથી. જે આપણે કહીએ એને જે મેટિંગ થતું હોય તો જ થાય, નકર થાય નહીં. કારણ કે એક કુદરતી વસ્તુ છે આ એમ. જે એ રીતે તમે જોવા જાઓ તો એ સારી બાબત કહેવાય. એટલે આપણે જો આજ તમને ખાલી એક જાણવા ખાતર જ આ વિડીયો મૂકું છું.
માટે મહેરબાની કરીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને માહિતી બધા સુધી પહોંચાડો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ અગેન એન્ડ અગેન. થેન્ક યુ.